કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ધ લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. FY BCom Fem 2 માં ઇકોનોમિક્સમાં આપણે એક્સપ્લેનેશન જોઈ રહ્યા છે. ક્વેશ્ચન આજનો તમારો રહેશે પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો અને સાથે સાથે આપણે એમાં જોઈશું પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા. બંને સમતુલા જોઈશું, ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની. એકદમ ઇઝી છે લાંબા ગાળાની પણ, બરોબર? ચાલો, અને સાથે એમાં 2 માર્ક્સના ક્વેશ્ચન પણ આપણા થતા જશે. કયા કયા? પેઢીના લક્ષણો જણાવો. 2 માર્ક્સમાં પૂછાય તો ખાલી જણાવવાના જ છે, બરોબર? તો 2 માર્ક્સમાં પૂછાય 2 માર્ક્સની રીતે લખીશું. ત્યારબાદ પેઢીની સમતુલા એટલે શું, કાં તો પૂર્ણ હરીફાઈમાં પેઢીની સમતુલા સમજાવો, આ રીતે આપણને પૂછાઈ શકે. ઠીક, ચાલો તો જોઈએ. આપણે સૌથી પહેલા આપણે જોઈશું પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણો. કયા કયા લક્ષણો છે? એકદમ ઈઝી બજાર છે આ. સૌથી ઈઝી કોઈ બજાર હોય તો પૂર્ણ હરીફાઈ, સૌથી ઈઝી. ચાલો, પૂર્ણ હરીફાઈના લક્ષણો. તો સૌથી પહેલા એમાં આવશે અનેક ઉત્પાદકો અને અનેક ખરીદનારાઓ. એમાં તમારા મગજમાં આ એક શબ્દ પહેલા તમને કહું, દરિયામાં ટીપું. આ વસ્તુ જો તમને ખબર પડી જાય એટલે પછી આ બધું ખબર પડી જશે. એક મોટો દરિયો છે ને એમાં એક ટીપું, લોટો બી કહી દો તો ચાલશે, બરાબર? તો શું મતલબ છે આનો? તો અનેક ઉત્પાદકો અને અનેક ખરીદનારાઓ. પૂર્ણ હરીફાઈનું જે બજાર હોય છે એમાં ઉત્પાદકો અને ખરીદનારાઓની સંખ્યા ઘણી મોટી હોય છે, બરોબર? અને એમના જવાથી કે આવવાથી કોઈ પ્રભાવ પડશે નહીં. કોઈ એક ઉત્પાદક એવું કે મારે ઉત્પાદન નથી કરવું, હું બજાર છોડીને જતો રહું, એની આખા બજાર પર કોઈ ઇફેક્ટ થવાની નથી. કારણ કે એ દરિયાનું એક ટીપું છે અને દરિયામાંથી તમે જો એક ટીપું કાઢી લો તો દરિયાને કોઈ ફરક પડે નહીં. તો તે જ રીતે એક ઉત્પાદક જો ઉત્પાદન કરવાનું બંધ કરી દે, અહીંયા બજારમાં પુરવઠા પર કોઈ ફરક પડશે નહીં. કોઈ એક બે ગ્રાહક જો નહીં આવે માંગ કરવા માટે, બજારની માંગ ઉપર કોઈ ફરક પડવાનો નથી, બરોબર? તો આ રીતે હું કહું છું તમને દરિયામાં ટીપું. પેઢીનો નજીવો હિસ્સો. પેઢીનો જે હિસ્સો છે બજારમાં એ કેવો હોય છે? ખૂબ જ નજીવો. નજીવો એટલે એકદમ નાનો અમસ્તો, કઈ ફરક પડે નહીં. અને કિંમત સ્વીકારનાર. અહીં જે હોય છે પેઢી તે કિંમત સ્વીકારનાર હોય છે. કેવી હોય છે? કિંમત સ્વીકારનાર. એ કિંમત નક્કી કરી શકશે નહીં. જે બજારમાં કિંમત ચાલે છે એ જ કિંમતે એને વેચાણ કરવું પડશે અને બધા જ ઉત્પાદકો એ જ કિંમતે વેચાણ કરતા હોય છે. બધાની કિંમત એક સરખી હોય છે. પોતાનું વેચાણ એ વધારી શકે છે. જુઓ, મેં અહીંયા તમને કીધું છે પ્લસ વેચાણ વધુ કે ઓછું, એ ઉત્પાદન, પોતાની જે ઉત્પાદન શક્તિ છે એ વધારીને 50 એકમોની ઉત્પાદન શક્તિ છે તો કાલે 80 કરશે, પછી 100 કરશે. ઉત્પાદનમાં વધારો કરીને એ પોતાનું વેચાણ વધારી શકે છે, બરોબર? પરંતુ એ કિંમત વધારી શકતો નથી. એને એ જ કિંમતે, બજારમાં પ્રવર્તતી કિંમતે જ વેચાણ કરવું પડશે. બધા જો કોઈ વસ્તુ, એક વસ્તુ 100 રૂપિયામાં વેચે છે એ પણ 100 રૂપિયામાં વેચશે, પરંતુ આજે 50 એકમ વેચે છે, કાલે 80 વેચશે, 100 વેચશે, 150. કેટલા એકમો વેચવા એની શક્તિ પર આધાર, પરંતુ કઈ કિંમતે વેચવા એ બજારની કિંમતે જ, એ એને એક્સેપ્ટ કરવી પડે, બરોબર? ત્યારબાદ સમાન ગુણી વસ્તુ. સમાન ગુણી વસ્તુ એટલે શું? એમના જે રંગ છે, આકાર, રંગ, રૂપ, કદ, આકાર, ઇવન એની પેકેજિંગ અને ગુણવત્તા એ પણ સેમ હોય છે, બરોબર? તો રંગ, આકાર, કદ, ગુણવત્તા, પેકિંગ આ બધે સમાન હોય છે. આ બધા ગુણ એના સરખા. સરખા એટલે ડિક્ટો સરખા, થોડો પણ માઇનર પણ ડિફરન્સ નહીં. સંપૂર્ણ અવેજી વસ્તુ છે. એ એકબીજાની કેવી અવેજી વસ્તુ હોય છે? સંપૂર્ણ અવેજી વસ્તુ એટલે આપણને ખબર છે કે એક જગ્યાની, એક વસ્તુની જગ્યાએ કોઈ બીજી વસ્તુ આપણે વાપરી શકીએ તેને આપણે કહીએ છીએ અવેજી. અને આ અવેજી વસ્તુ કેવી હોય છે? સંપૂર્ણ અવેજી હોય છે. તમે ચા કોફીનું ઉદાહરણ લો કે ચાની જગ્યાએ હું કોફી વાપરી શકું, પરંતુ ત્યાં પણ બંનેના ટેસ્ટમાં ફરક હોય છે. જેને કોફીનો ટેસ્ટ ના પસંદ હોય અને એને ચા નહીં મળે તો એના માટે સંપૂર્ણ અવેજી કહેવાશે નહીં. અહીં જે વસ્તુ છે સંપૂર્ણ અવેજી હોય છે. કેમ? કારણ કે બધા ગુણ એના કેવા હોય છે? સરખા. વધુ કિંમત. અહીં તમે ઉદાહરણ આપી શકો છો, તમારા બુકમાં રેક્સોના સાબુનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ દરેક જે સાબુની ગોટી હોય છે
એનું રંગ, રૂપ, કદ બધું સરખું હોય છે, એના ગુણ બધા સરખા હોય છે, એની પેકેજિંગ, એની ગુણવત્તા, એના અંદરનું મટીરિયલ બધા દરેક ગોટીમાં એ સરખું હોય છે. તો હું આ ગોટી વાપરું કે આ ગોટી, કઈ ફરક પડશે નહીં. વધુ કિંમત નહીં લેવાય. કયા આધારે? વધુ કિંમત કેમ નહીં લેવાય? ભાઈ સમાન વસ્તુ છે. આપણે બજારમાં ફરીએ ત્યારે કહેતા હોય ને, ભાઈ આ જ વસ્તુ પેલો મને 300 માં આપે છે, તું કેમનો 500 કે? સેમ વસ્તુ, સેમ ડિક્ટો વસ્તુ કદાચ તમને બે જગ્યાએ બજારમાં દેખાઈ જાય, ડિક્ટો બિલકુલ તમને બજારમાં બે જગ્યાએ દેખાઈ જાય ને તમે એક જગ્યાએ ભાવ ખાલી પૂછેલો હતો, હજુ તમે જોવો છો કે આગળ બીજી કોઈ સારી મળે, બરોબર, અને હવે તમને એ સેમ વસ્તુ દેખાઈ ગઈ, એને તમને ભાવ પૂછ્યો, એ કહે છે 500 રૂપિયા, તો તમે કહેશો તરત જ, ભાઈ આ વસ્તુ બજારમાં 300 એ મળે છે બીજી જગ્યાએ, તું કેમનો 500 આપે છે? તો સમાન ગુણી વસ્તુઓ જ્યારે હોય છે એને હું બીજી વધુ કિંમતે કેવી રીતે વેચી શકું? કોઈ વસ્તુ છે જો એ 50 રૂપિયામાં વેચાતી હોય અને એ સેમ ટુ સેમ વસ્તુ હું 100 રૂપિયામાં વેચવા બેસી જાઉં તો મારી પાસેથી કોઈ ના લે અને મારાથી વેચાય પણ નહીં, બરોબર, કારણ કે કિંમત કેવી હોય, સ્વીકારનાર છું, પેઢી એ કિંમત સ્વીકારનાર છે, તો કિંમત તો વધારી શકશે જ નહીં, બરોબર. તો વધુ કિંમતે માલ વેચાશે નહીં, કારણ કે સંપૂર્ણ અવેજી વસ્તુ છે, બધા ગુણ એના સરખા છે, બરોબર. ચાલો, અને તેના પરિણામો મેં તમને કીધા કે પેઢીનું વેચાણ થશે નહીં, બરોબર, જો વધુ કિંમત લેશે તો. મુક્ત પ્રવેશ. પૂર્ણ હરીફાઈમાં કેવો હોય છે? મુક્ત પ્રવેશ હોય છે. જેને આવવું હોય આવો, જેને જવું હોય જાઓ. જાહેર બાગ જેવું કામ, બરોબર. જે કોઈને ઉત્પાદન કરવું છે, કોઈને બજારમાં વેચાણ કરવું છે, પોતાની પેઢી ખોલવી છે, મોસ્ટ વેલકમ, એને કોઈ નડતરરૂપ થશે નહીં. કોઈ ઓલરેડી બજારમાં છે, પેઢી સ્થાપિત કરીને બેઠું છે, હવે એને એવું લાગે છે મારે આ બજારમાં નહીં રહેવું, મારે નથી ઉત્પાદન કરવું, મારે નીકળી જવું છે, તમે જઈ શકો છો, બરોબર. તો મુક્ત પ્રવેશ છે અહીંયા. મુક્ત પ્રવેશ અને વિદાય. બંધનો અને કોઈ અંતરાયો, કોઈ પણ પ્રકારના ત્યાં બંધનો, કોઈ પણ પ્રકારના અંતરાયો હોતા નથી, તમે મુક્ત રીતે આવી જવી શકો છો. ચોથો ગુણ છે સંપૂર્ણ માહિતી. બધાને સંપૂર્ણ માહિતી હોય છે, ઉત્પાદકને પણ ખબર છે, ગ્રાહકને પણ બધી વસ્તુ ખબર છે. ઈ અભ્યાસ સુધા લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફવાય બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફવાય બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે એ વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો
કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તેની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ, એની વેલિડિટી 8 મહિનાની છે, બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે, બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે, બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. ગ્રાહકો અને ઉત્પાદકો વાકેફ હોય છે. શાનાથી વાકેફ હોય છે? બજારમાં પ્રવર્તતી કિંમતથી, બજારમાં કેટલી માંગ છે, બજારમાં કેટલો પુરવઠો છે. દરેક ઉત્પાદકને ખબર હોય છે કે બજારમાં કેટલી કિંમત ચાલે છે, કેટલો પુરવઠો છે. દરેક ગ્રાહકને ખબર હોય છે બજારમાં કેટલી માંગ છે, બજારમાં કેટલી કિંમત ચાલી રહી છે, બરાબર. તો બધાને બધી જ માહિતી અહીંયા ખબર હોય છે ઓલરેડી. 5મો ગુણ જોઈએ આપણે, ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા. ઉત્પાદનના સાધનો આપણને ખબર છે, જમીન, શ્રમ અને મૂડી, બરોબર. તો જમીન, શ્રમ અને મૂડી અને નિયોજન શક્તિ, એ જે છે તે સંપૂર્ણ ગતિશીલ હોય છે. સંપૂર્ણ ગતિશીલ એટલે ફ્રીલી ગમે ત્યાં આવજા કરી શકે. આવજા કરી શકે એટલે આપણે લઈ જઈ શકીએ. એ જાતે તો જવાના નથી, જમીન, શ્રમ, મૂડી. તો એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક સ્થળથી બીજા સ્થળે, એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં. કોઈ જમીન છે એના પર હું દુકાન બનાવું, કોઈ એના પર હું ઘર બનાવું, કે એના ઉપર હું બિલ્ડિંગ બનાવું, અપાર્ટમેન્ટ કાં તો શોપિંગ સેન્ટર. તો એક ઉપયોગમાંથી બીજા ઉપયોગમાં, તમને ઉદાહરણ આપ્યું મેં આ રીતે. તો આ રીતે એકમાંથી બીજામાં મુક્ત હેરફેર થઈ શકે છે, એના પર કોઈ રેસ્ટ્રિક્શન નથી. ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ છે, એટલે આપણે એક યુગમાંથી બીજા યુગમાં તરત જ લઈ શકીએ છીએ. ત્યારબાદ છેલ્લું, વાહન વ્યવહારના ખર્ચનો અભાવ. એક જ વસ્તુ માટે જુદા જુદા સ્થળે કે જુદા જુદા ભાવ હોય છે. આ વસ્તુ તમને ખબર જ છે ભાઈ, એક જ વસ્તુ હોય, અલગ અલગ સ્થળ જ્યારે હોતું હોય છે તો ત્યાં અલગ અલગ ભાવ હોતા હોય છે. તો ઉત્પાદકો અહીંયા જે છે એકબીજાની સમીપ હોય છે. એકબીજાની કેવા હોય છે? સમીપ હોય છે. અને તમને હું સમજાવું તો ભાઈ, ધારી લઈએ કે શાકભાજી વાળા જે હોતા હોય છે, સૌથી મોસ્ટ બેસ્ટ એક્ઝામ્પલ પૂર્ણ હરીફાઈનું જો હોય તો તે શાકભાજી. તે બી ત્યાં 1-2% શક્યતા થઈ જ જાય છે કે આ પૂર્ણ હરીફાઈનું બજાર નથી, પરંતુ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ અહીંયા પૂર્ણ હરીફાઈ માટે અપાય તો શાકભાજી. ચાલો, તો શાકભાજીમાં આપણે બે રીતે હોય છે. એક તો માર્કેટમાં જઈને આપણે લેતા હોય છે, અને બીજું કે ફેરિયા વાળા આપણી સોસાયટીમાં વેચવા આવતા હોય છે કે નહીં? બરોબર. તો માર્કેટમાં ધારી લો કે કોઈ એક શાક કે કોઈ એક ફ્રૂટનો ભાવ 50 રૂપિયા કિલો હોય, તો આ તમને 70 રૂપિયા કિલોમાં વેચશે. કેમ? તમને તરત જ ખબર પડે છે, મેડમ આ માર્કેટમાં આપણે જવું પડે તો કોસ્ટ બી, ચાલો છેલ્લે આ 50 રૂપિયા લઈએ અને માર્કેટમાં જવા માટે આપણે 10-20 રૂપિયાનો ખર્ચો કરવો પડે, તો એ તો ખર્ચો છે જ. પરંતુ આ વસ્તુ કેમ આપણને મોંઘી મળે છે? કારણ કે વાહન વ્યવહારનો ખર્ચ માર્કેટથી આપણા ઘર સુધી આ ફેરીઓ લઈને આપે છે. તો આ જે સુવિધા મળી આપણને, જે વાહન વ્યવહારનો ખર્ચ આપણો ઘટ્યો, બરોબર, તો તેને લીધે અહીંયા ફેરીઓ વધુ કિંમત લઈ શકે છે. ખબર પડી? બીજું ઉદાહરણ લઈએ તો આપણે અહીંયા ગ્રાહક છે. આ પૂર્ણ હરીફાઈનું આખું બજાર છે. અહીંયા ઉત્પાદકો આ બધા બેઠા છે, અને આ એક બીજું બજાર છે, બરોબર. અહીં પણ ઉત્પાદકો બધા બેઠા છે, પરંતુ આ જે બજાર છે ને એ આ ગ્રાહકની ખૂબ જ નજીક છે, ઘરની બાજુમાં સમજો, બરોબર. અને આ એક બજાર છે એ દૂર છે. કેવું છે? દૂર છે. હવે શું થાય છે? તમે ક્યાં લેવા જશો? વસ્તુ ક્યાં લેવા જશો? અહીં લેવા જશો કે અહીં? મેડમ બાજુમાં હોય તો ત્યાં કેમ જવાના? બરોબર. તો હવે તમે જશો બાજુમાં. હવે એ વસ્તુના ભાવ અહીં બોલાય છે 50 રૂપિયા, પરંતુ અહીં જે છે આ લોકો વેચે છે 80 રૂપિયા. કેમ 80 રૂપિયા? કારણ કે અહીંયા સોરી ઊંધું થઈ ગયો.
હા બરોબર, 80 રૂપિયા. કેમ આવું થયું? કારણ કે આ બજાર દૂર છે, અહીં લાવવા માટે વાહન વ્યવહારનો ખર્ચ ભોગવવો પડે. વાહન વ્યવહારનો ખર્ચ ભોગવવો પડે. આ જે ઉત્પાદકો છે એમને ખબર છે કે આ ગ્રાહક જો અહીં વસ્તુ લેવા જશે તો 50 રૂપિયા વસ્તુના તો આપશે જ, પ્લસ કે એને વાહન વ્યવહારનો ખર્ચ પણ એને ભોગવવો પડશે આ વસ્તુ દૂરથી લાવવા માટેનો. તો એ શું કરશે? અહીંથી નજીકથી જ લઈ લઉં, ભલે આ 20-30 રૂપિયા વધારે લે છે, ભાઈ મારે અહીંથી લાવવા માટેનો વાહન વ્યવહારનો ખર્ચ તો પાછો થવાનો છે, એમ કરતા આને જ આટલા આપી દઉં. ઇન શોર્ટ કે આ ઉત્પાદકો ફાયદો ઉઠાવે છે કોનો? ગ્રાહકનો. કેમ? કારણ કે જો દૂરથી લેવા જશે તો એને એમાં ખર્ચો કરવો જ પડશે, તો અહીંથી નજીકના જ ઉત્પાદકો એની પાસેથી વધુ કિંમત લઈ લે છે. તો આ જે આખું બજાર છે એમાં તો બે કિંમત થઈ ગઈ ને, એક આ 50 રૂપિયા વાળી અને એક આ 80 રૂપિયા વાળી. પરંતુ આપણે પૂર્ણ હરીફાઈનું બજાર તો એવું નથી, પૂર્ણ હરીફાઈમાં એક જ કિંમત પ્રવર્તતી હોય છે, બરોબર. અને જો આ રીતે ઉત્પાદકો અલગ અલગ જગ્યાએ હોય તો એ વસ્તુ શક્ય નથી. એના માટે એક લક્ષણ આપણને અહીંયા કીધું છે પૂર્ણ હરીફાઈનું, કે જે ઉત્પાદકો છે એકબીજાની સમીપ હોય છે, એ દૂર દૂર હોતા નથી, બરોબર. અને એક જ વસ્તુ માટે આ રીતે જુદા જુદા સ્થળે જુદા જુદા ભાવ લઈ શકાશે નહીં. તો ઉત્પાદકો એકબીજાની કેવા રહેશે? સમીપ રહેશે, જેથી બજારમાં એક જ કિંમત પ્રવર્તે અને વાહન વ્યવહાર ખર્ચનો અભાવ રહે એના માટે, બરોબર. ચાલો, તો આ આપણા આટલા લક્ષણો થયા. ત્યારબાદની વાત કરીએ આપણે માંગ રેખા, ફટાફટ જોઈ લઈએ આપણે. તો પૂર્ણ હરીફાઈમાં પેટીની માંગ રેખા કેવી હોય છે? તો આપણે ગ્રાફ લઈ લીધો છે અહીંયા. x અક્ષ, y અક્ષ, O ઉગમ બિંદુ, આટલું બેઝિક આપણને ખબર છે. અહીંયા x અક્ષ પર આપણે લઈશું ઉત્પાદન અને વેચાણ, અને y અક્ષ પર આપણે શું લઈશું? કિંમત. માંગ રેખા આપણે જોઈએ તો સીધી માંગ રેખા આવશે x અક્ષને સમાંતર. કેવી આવશે? x અક્ષને સમાંતર. કેમ x અક્ષને સમાંતર આવશે મેડમ? કે કારણ કે અહીં જે કિંમત છે એ બધાની કેવી છે? ફરખી. કિંમત સ્વીકારનાર છે પેઢી, અહીંયા કિંમત નક્કી કરનાર નથી. જે કિંમત ચાલે છે એ કિંમત એને રાખવી જ પડશે. તમે ભલે અહીંયા ઉત્પાદન 50 એકમોનું કરો, ભલે અહીંયા ઉત્પાદન 100 એકમોનું કરો, ભલે 150 નું કરો, ભલે 200 એકમોનું ઉત્પાદન અને વેચાણ કરો, કિંમત તો આટલી જ રહેશે, બરોબર. એટલે કિંમત અહીંયા આ જ રહેશે. જો અહીંયા કિંમત 50 રૂપિયા બજારમાં ચાલે છે તો 50 નું ઉત્પાદન કરો, 50, 100 નું ઉત્પાદન કરો, 50 વેચાણ, 50 કરો, 150 નું તમારે વેચાણ કરવું છે, 50 કરો, તો કિંમત સેમ જ રહેશે. કિંમત અહીંથી હલવાની નથી, ઉપર નીચે જવાની નથી. તો આ કેવી છે? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, બરોબર. તો આ આપણી અહીંયા માંગ રેખા થઈ જાય, માંગ રેખા. અને કિંમત આપણી અહીંયા બદલાતી નથી, એટલે આ તો આપણી કિંમત થાય જ. આ જ આપણી સરેરાશ આવક પણ થઈ જાય, આ જ આપણી સીમાંત આવક પણ થઈ જાય, બરોબર. ત્રણે ત્રણ વસ્તુ આપણી અહીંયા સરખી થઈ જશે, બરોબર. કિંમત તમારી 50 રૂપિયા, કિંમત ખબર ને કેટલી કિંમતે વેચાય છે. સરેરાશ આવક એટલે શું? તો કુલ આવક એટલે કે કુલ વેચાણ એવું કહી શકું, બરોબર. ભાગ્યા હું શું કરીશ? ઉત્પાદનના એકમો કાં તો વેચાણના એકમો, વેચાણના એકમો. તમારું જે કુલ વેચાણ છે એ કેવી રીતે આવવાનું? ભાઈ વેચાણના એકમો ગુણ્યા કિંમત. આ રીતે તો મને કુલ વેચાણ મળતું હોય. એકમો જો હું ઉડાઈ દઉં તો કિંમત જ બચે છેલ્લે. તો કિંમત એ જ આપણી અહીં સરેરાશ આવક પણ થઈ જાય, બરોબર. અને સીમાંત આવક પણ થઈ જશે. ચાલો, તો અહીં આપણે માંગ રેખા જોઈ લીધી. તો કોઈ પણ 2 માર્ક્સમાં પણ કદાચ તમને પૂછાય પૂર્ણ હરીફાઈના બજારમાં માંગ રેખા દર્શાવો, તો તમારે આ રીતે ગ્રાફ દોરવાનો અને અહીંયા આપણે માંગ રેખા દર્શાવવાની. અહીં લખી દઈશું સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ. ચાલો, ત્યારબાદ હવે આપણે જોવાની છે પેઢીની સમતુલા. શું જોવાની છે? પેઢીની સમતુલા.
પેઢીની સમતુલા ક્યારે હોય? પહેલા તો સમતુલા છે શું? દોરી પર તમે પેલો બેલેન્સ વાળો ખેલ જોયો છે? દોરી પર ચાલતા હોય, સમતુલા હોય છે એમની એક. જો આ બાજુ ઝૂક્યા તો એમ પડ્યા, જો આ બાજુ ઝૂક્યા તો એમ પડ્યા. સમતુલા એમણે રાખવું પડે સેન્ટરમાં, બરોબર? તો અહીં પણ પેઢીની શું સમતુલા? આ બાજુ જશો, પેઢી માટે હંમેશા શું મહત્વનો હોય? નફો. શું મહત્વનો હોય? નફો, બરોબર? તો આ બાજુ જશો તો ખોટ આ બાજુ જશે તો વધારે પડતો નફો. અહીં મહત્તમ નફો આપણને પેઢીની સમતુલા શું કહેવા માંગે છે કે જ્યારે પણ આપણને નફો કેવો હોય? મહત્તમ હોય. મહત્તમ નફો. મહત્તમ એટલે શું? મેક્સિમમ. એના કરતા વધારે હવે મળશે નહીં. મેક્સિમમ કરતા વધારે મળશે નહીં. હવે એની આગળ તમે જશો તો તમને નુકસાન થશે, બરોબર? તો મહત્તમ નફાની જે સ્થિતિ હોય છે એને આપણે કહેતા હોઈએ છીએ પેઢીની સમતુલા. અહીં મેં મુદ્દા લખેલા છે કે પેઢીની સમતુલા આપણે શબ્દોમાં કહીએ તો શું કહીશું? તો સ્થિર થવાનું વલણ ધરાવે. કોણ? પેઢી. પેઢી જે છે એ સ્થિર થવાનું વલણ ધરાવતી હોય છે તો સમતુલા રહે. જો તમે અસ્થિર થયા, હલ્યા, આમ તેમ ગયા તો પડ્યા, બરોબર? તો પેઢી સ્થિર થવાનું વલણ ધરાવે છે. વધારો ઘટાડો કોઈ પણ એને વધારા ઘટાડાનું પ્રોત્સાહન રહેતું નથી. પેઢીને ઉત્પાદનમાં વધારો કરવા માટે કોઈ પ્રોત્સાહન મળતું હોય છે. પેઢીને ના ઉત્પાદન ઘટાડવામાં કોઈ પ્રોત્સાહન મળતું હોય છે. ઘટાડશે તો ખોટ થશે, બરોબર? તો ઘટાડે નહીં અને વધારશે તો પણ ખોટ થશે. એટલે મહત્તમ નફો જ્યાં મળે છે એ પોઈન્ટ એવો હોય છે, મેક્સિમમ પ્રોફિટ હોય છે. એના પહેલા કઈ નહીં, એના પછી કઈ નહીં, બરોબર? ચાલો, મહત્તમ નફાની જે સ્થિતિ હોય છે એને આપણે પેઢીની સમતુલા કહેતા હોઈએ છીએ. ક્યારે ઉદ્ભવે છે પેઢીની સમતુલા? આપણને ક્યારે ઉદ્ભવે છે એ આપણે ખાસ જોવાનું છે. તો સૌથી પહેલા તમને શરત કહું કે જ્યારે પણ સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને વચ્ચે હું અહીંયા મૂકું છું બરાબર. બરાબર એટલે શું? તમને ખબર છે, સરખા. જ્યારે પણ સીમાંત આવક અને સીમાંત ખર્ચ બંને સરખા થાય ત્યારે પેઢીની સમતુલા આવતી હોય છે. પછી તમારે બંને વસ્તુ સમજવાની. સીમાંત આવક શું છે? તો વધારાનું તમે એક ઉત્પાદન, વધારાનું એક એકમનું ઉત્પાદન કરો ત્યારે તમારી આવકમાં જે ચેન્જ થાય, જે વધારો થાય તેને આપણે કહીશું સીમાંત આવક. શામાં? આવકમાં. ડેલ્ટાને આપણે ઇકોનોમિક્સમાં આવકને ચેન્જીસને દર્શાવતા હોય છે, બરોબર? કયા સાઇનથી? ડેલ્ટા સાઇનથી. અને વધારાનું એક એકમનું ઉત્પાદન કરવાથી તમારા ખર્ચમાં જે વધારો થાય, બરોબર, જે ફેરફાર થાય તેને આપણે કહેતા હોઈએ છીએ સીમાંત ખર્ચ. ફટાફટ એક એક્ઝામ્પલ આપું તો તમે 5000 એકમોનું ઉત્પાદન કરો છો ત્યારે 25000 નો ખર્ચો કર્યો. હવે તમે 5000 એક એકમનું ઉત્પાદન કરો છો ત્યારે તમને 25250 નો ખર્ચો થાય છે. એક એકમનું ઉત્પાદન વધાર્યું તમે, કેટલો ખર્ચો વધ્યો? 250. આ 250 એ તમારો સીમાંત ખર્ચ, બરોબર? આ બાજુ આવકમાં હું કહું તો 5000 એકમોનું ઉત્પાદન કર્યું, હવે એને વેચવાના ખરા. વેચીને હવે તમને આવક થાય છે 50000 રૂપિયા. હવે 5000 એક એકમનું ઉત્પાદન કર્યું તો 5000 એક તમે બજારમાં લઈને જશો, એ વેચ્યું, હવે તમને આવકમાં વધારો થાય છે 50500. એક એકમનું ઉત્પાદન તમે વધારે કર્યું, આવકમાં કેટલો વધારો થયો? 500 રૂપિયા. 50000 થી 50500 એટલે 500 રૂપિયા વધ્યા. આ તમારી સીમાંત આવક, બરોબર? ફટાફટ બંને કોન્સેપ્ટ પણ મેં તમને અહીંયા સમજાવી દીધા. ચાલો, હવે ગ્રાફ પર જઈએ આપણે. તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે લીધો છે. આ બાજુ ઉત્પાદન, આ બાજુ આવક અને ખર્ચ, બરોબર? આ જે આપણી રેખા છે, ખબર છે કઈ રેખા છે? કિંમત ઇક્વલ ટુ સરેરાશ. હવે હું બધું આખું ફૂલ ફોર્મમાં નહીં લખું, બરોબર? સરેરાશ આવક ઇક્વલ ટુ સીમાંત આવક. આ આપણી કિંમત છે, આ જ આપણી સરેરાશ આવક છે, આ જ આપણી સીમાંત આવક છે,
બરોબર. અને બીજું શું, સીમાંત ખર્ચનો ગ્રાફ આપણે લેવાનો છે. તો આ આપણો સીમાંત ખર્ચનો ગ્રાફ, પહેલા વધારે હોય પછી ઘટતો જાય ને પછી પાછો વધતો જાય. બરોબર. તો સીમાંત ખર્ચ. હવે તમે મેડમ શું કીધું કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ જ્યારે સરખા થાય એટલે પેઢીની સમતુલા. હા મેડમ, લો મળી ગયો આપણને પોઈન્ટ, પહેલો પોઈન્ટ મળી ગયો મેડમ. અહીંયા બંને સરખા થાય છે. આ સીમાંત ખર્ચ અને આ સીમાંત આવક આ સરખા થઈ ગયા મેડમ. અહીંયા આ આપણી સમતુલા. ના, કોઈને ક્વેશ્ચન થશે, કોઈ લઈ લેતા અને સમતુલા લઈ લેશે, કોઈ હજુ કન્ફ્યુઝ થયા હશે કે મેડમ અહીં પણ તો છે, આ પણ તો સીમાંત આવક અને સીમાંત ખર્ચ આ પોઈન્ટ પર બી તો સરખા થાય છે. તો કઈ જગ્યાએ મેડમ પેઢીની સમતુલા? તો પેઢીની સમતુલા ત્યાં જ્યાં આપણો સીમાંત ખર્ચ વધતો હશે. ક્યાં? જ્યાં આપણો સીમાંત ખર્ચ વધતો હશે. કેમ વધતો હશે? ચાલો એની પાછળનું હવે આપણે કારણ જોઈએ. તો અહીં હું આ લાઈન લઉં, આ આપણી એક લાઈન છે ને આ આપણી એક લાઈન છે. આ ઓ એ ઉત્પાદન અને આ ઓ બી ઉત્પાદન. ઓ એ જેટલું જો ઉત્પાદન આપણે કરીશું અને ત્યાં જ આપણે પેઢીની સમતુલા સમજીને જો ઉભા રહી ગયા તો શું થશે? તો આપણો આ જે નફો છે એ મિસ થઈ જશે. કેમ મિસ થઈ જશે? કારણ કે તમે ધ્યાનથી જુઓ, આ આપણી આવકની રેખા છે, આ આપણી ખર્ચની રેખા છે. બરોબર. તો અહીં સમતુલા જો તમે ઉભા રહી ગયા તો આગળ આ આપણી આવક હજુ વધારે છે, આ ખર્ચ કરતા આવક આપણી વધારે છે. અને જ્યારે પણ ખર્ચ કરતા આવક વધારે હોય ત્યારે આપણને નફો થતો હોય. તો આ નફો આપણો રહી નહીં જાય લેવાનો. બરોબર. તો કહેવાનો મતલબ કે હજુ આપણે આગળ વધવું પડશે. જીવનની જેમ જેમ આપણને લાગે ને જીવનમાં અમુક વાર હવે થોભી જવું પડશે, હવે આગળ નહીં જવું, પણ આગળ જ આપણી પાસે પોસિબિલિટી હોય. બરોબર. તો એ જ ટાઈપનું કે હજુ આપણે આગળ વધવું પડશે. કેમ? કારણ કે આગળ જઈને આપણી આવક વધારે છે ખર્ચ કરતા, તો આ નફો હજુ આપણો લેવાનો બાકી છે. બરોબર. તો હજુ આપણે ઉત્પાદન કરીશું અને પછી આ પોઈન્ટ પર આવીને ઉભા રહી જઈશું. આની આગળ હવે આપણી પાસે કોઈ પોસિબિલિટી નથી. કેમ? કારણ કે હવે જુઓ, હવે આપણો ખર્ચ જે છે ને એ વધારે છે આવક કરતા. જો હજુ આપણે ઉત્પાદન કર્યું તો આ આપણને ખોટ સહન કરવી પડશે. આ શું છે? નફો. બરોબર. આ આપણને ખોટ સહન કરવી પડશે. અહીંયા પણ આપણને ખોટ સહન કરવી પડશે. બરોબર. આ બંને ખોટ છે. કેમ? કારણ કે ખર્ચની લાઈન ઉપર છે, આવકની નીચે છે. ખર્ચની ઉપર છે, આવકની નીચે છે. બરોબર. ખર્ચ વધારે હોય, આવક ઓછી હોય તો ખોટ હોય. બરોબર. તો આ નફો હજુ આપણો લેવાનો બાકી હતો એટલે હજુ આપણે આગળ વધ્યા અને આ પોઈન્ટ પર આવીને આપણી થશે પેઢીની સમતુલા. શું થશે? પેઢીની સમતુલા. તો ટૂંકમાં હવે તમને પૂછાય તો પેઢીની સમતુલા સમજાવો તો સમજાવતા આવડે? આ રીતે આપણે લખીશું કે ભાઈ સ્થિર થવાનું વલણ ધરાવે છે, પેઢીને કોઈ પણ જાતનું ઉત્પાદનમાં વધારો કરવાનું પ્રોત્સાહન હોતું નથી, ઘટાડો કરવા માટે કોઈ કારણ હોતું નથી. મહત્તમ નફો પ્રાપ્ત કરતી હોય છે પેઢીની સમતુલામાં. આ પેઢીની સમતુલાનું બિંદુ ક્યારે આવે છે? તો સીમાંત આવક અને સીમાંત ખર્ચ જ્યારે સરખા થાય છે. ત્યારબાદ તમારે સીમાંત આવક સમજાવવાનું કે સીમાંત આવક કોને કહેવાય, સીમાંત ખર્ચ કોને કહેવાય. બરોબર. ત્યારબાદ પછી આપણે ગ્રાફ દોરીને સમજાવવાનો કે ઓ એક્સ અક્ષ પર આપણે ઉત્પાદન લીધું છે, વાય અક્ષ પર આપણે આવક અને ખર્ચ રેખા લીધી છે. સમતુલા આ બિંદુ નામ આપીએ. હવે આને કયું નામ આપીશું? ડી નામ, પી નામ. સમતુલાને આપણે પી નામ આપીએ. પી બિંદુએ આપણી સમતુલા થશે. તો હવે સમજાવવાનું તમારે કે ઓ બી ઉત્પાદન કરીશું ત્યારે પી બિંદુએ સમતુલા થશે. કેમ? કારણ કે ત્યારે સીમાંત ખર્ચ વધતો છે. બરોબર. ઓ એ ઉત્પાદન કરીને જો આપણે ડી બિંદુએ જ અટકી ગયા તો આગળ હજુ આપણો જે મહત્તમ નફાની શક્યતા છે એ નફો લેવાનો રહી જશે, નફો કમાવાનો ચુકાઈ જવાશે. બરોબર. એના માટે હજુ આપણે આગળ વધવું પડશે અને પી બિંદુએ સમતુલા થશે. બરોબર. તો સમતુલાની અહીંયા બીજી શરત, પહેલી શરત તો ખરી કે સીમાંત આવક અને સીમાંત ખર્ચ સરખા થાય. બરોબર. પરંતુ બીજી શરત કઈ? સીમાંત ખર્ચની જે રેખા છે
સીમાંત ખર્ચની જે રેખા છે તે સીમાંત આવકની રેખાને નીચેથી છેદતી હોય. કેવી? નીચેથી છેદતી હોય. કેમ નીચેથી છેદતી હોય? કારણ કે જ્યારે નીચેથી છેદશે ત્યારે સીમાંત ખર્ચ વધે છે, બરોબર, અને આવક કરતા વધે છે, એટલે હવે કોઈ પ્રોફિટની પોસિબિલિટી નથી, બરોબર. ચાલો, તો આ આપણી પેઢીની સમતુલાનો કન્સેપ્ટ પણ થઈ ગયો. ટૂંક નોટમાં પૂછાય તો પણ આપણે લખીશું, 2 માર્ક્સમાં પૂછાય તો પણ આપણે લખીશું, બરોબર.